આપણે મત્સ્ય પુરાણના 52મા દિવસની કથાને આગળ વધારીએ. વરુણે કહ્યું કે ઇન્દ્ર ઉર્વ એક બ્રહ્મર્ષિ પુત્ર છે. તેઓ પહેલેથી જ તેજસ્વી અને ગુણોમાં બ્રહ્માતુલ્ય હતા. તેમણે અત્યંત કઠોર તપ કર્યું હતું. જ્યારે તેમની તપસ્યાથી સંપૂર્ણ જગત સંતપ્ત થઈ ઉઠ્યું ત્યારે તેમની નિકટ દેવર્ષિઓ સહિત દિવ્ય મહર્ષિઓ ઉપસ્થિત થયા. તે જ સમયે ત્યાં દાનેશ્વર હિરણ્યકશિપુ દાનવ પણ પહોંચ્યો. ત્યારે બ્રહ્મર્ષિઓએ સર્વપ્રથમ તે પરમ તેજસ્વી ઉર્વ ઋષિને સૂચના આપી અને પછી આ પ્રમાણે કહ્યું: ઐશ્વર્યશાળી ઉર્વ ઋષિઓના વંશમાં આ સંતાન પરંપરાના મૂળ નષ્ટ થઈ ગયા છે. એકમાત્ર આપ શેષ છો, તે પણ સંતાનહીન. બીજો કોઈ ગોત્રની વૃદ્ધિ કરનાર કોઈ છે નહીં અને આપ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરીને ક્લેશ સહન કરતા રહીને તપમાં લાગેલા છો. ભાવિતાત્મા મુનિઓ તથા બ્રાહ્મણના અનેક ગોત્ર સંતતિ વિના માત્ર એક વ્યક્તિ જ સીમિત રહી ગયા છે. આ પ્રમાણે મૂળ નષ્ટ થઈ જવાથી અમને લોકોને પુનઃ પુત્રોત્પત્તિ કોઈ કારણ દેખાતું નથી. આપ તો તપસ્યાના પ્રભાવથી શ્રેષ્ઠ અને પ્રજાપતિ જેવા તેજસ્વી થઈ ગયા છો. તેથી વંશ પ્રાપ્તિને માટે પ્રયત્ન કરો અને પોતાના દ્વારા સ્વયંની વૃદ્ધિ કરો. આપે ધર્મોપાર્જન તો કરી લીધું છે, તેથી હવે બીજા શરીરની રચના કરો, અર્થાત સંતાનોત્પત્તિ માટે પ્રયત્નશીલ થાઓ. મુનિઓ દ્વારા આ પ્રમાણે કહેવાથી ઉર્વ ઋષિના મર્મસ્થાનો પર વિશેષ આઘાત થયો. ત્યારે તેમણે તે ઋષિઓની નિંદા કરીને આ પ્રમાણે કહ્યું: બ્રાહ્મણો કુલોત્પજન, જંગલી ફળ મૂળનો આહાર કરીને આર્ષ કર્મના સેવનમાં નિરત આત્મદર્શી બ્રાહ્મણનું સારી રીતે આચરણ કરવામાં આવેલ બ્રહ્મચર્ય બ્રહ્મને પણ વિચલિત કરી શકે છે. જે ગૃહસ્થાશ્રમમાં નિવાસ કરનારા છે તેમના માટે અન્ય 3 વૃત્તિઓ બતાવી છે, પરંતુ વનમાં આશ્રમ બનાવીને નિવાસ કરનારા અમારા લોકો માટે આ જ વૃત્તિ ઉત્તમ છે. જે લોકો જળ પીને, વાયુનો આહાર કરીને, દાંતોથી જ ઉખડીને, કામ લઈને, પથ્થરથી કૂટેલા પદાર્થ ખાઈને, 10 યા 5 સ્થાનો પર અગ્નિ પ્રગટાવીને તેમની વચ્ચે બેસીને તપસ્યા કરવાવાળા છે, તે લોકો પણ બ્રહ્મચર્યને પ્રધાન માનીને પરમ ગતિને પ્રાપ્ત થાય છે. પરલોકમાં બ્રહ્મચર્યના પાલનથી બ્રાહ્મણને બ્રહ્મણત્વની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્યમાં ધૈર્ય સ્થિત છે, બ્રહ્મચર્યમાં તપ સ્થિત છે, તથા જે બ્રાહ્મણ બ્રહ્મચર્યમાં સ્થિત રહે છે તે જાણે સ્વર્ગમાં સ્થિત છે. સંસારમાં યોગ વિના સિદ્ધિ અને સિદ્ધિ વિના યશની પ્રાપ્તિ થતી નથી, તથા યશ પ્રાપ્તિનું મૂળ કારણ પણ તપ બ્રહ્મચર્ય વિના થઈ શકતું નથી. જે ઇન્દ્રિયોને અને પંચ મહાભૂતોને વશ કરીને બ્રહ્મચર્યનું પાલન કરે છે તેના માટે આનાથી વધીને બીજું ક્યું તપ હોઈ શકે? અર્થાત કોઈ નહીં. યોગાભ્યાસ વિના જટા ધારણ કરવી, સંકલ્પ વિના આચરણ અને બ્રહ્મચર્ય વિના નિયમોનું પાલન, આ 3 દંભ છે. આ ક્યાં સ્ત્રી, ક્યાં સંયોગ અને ક્યાં સ્ત્રી પુરુષના ભાવ પરિવર્તન. પરંતુ આ બધામાં બ્રહ્માએ આ સૃષ્ટિને મનથી ઉત્પન્ન કરી છે અને સમસ્ત પ્રજા મનથી જ ઉત્પન્ન થઈ છે. તેથી આત્મજ્ઞાની આપ લોકોમાં જો તપસ્યાનું બળ છે તો પ્રજાપતિના કર્માનુસાર આપ લોકો પણ માનસિક પુત્રોની સૃષ્ટિ કરો. તપસ્વીએ માનસિક સંકલ્પ દ્વારા યોનિનું નિર્માણ કરીને તેમાં આધાન કરવું જોઈએ. તેમના માટે સ્ત્રી, સંયોગ, બીજ અને વ્રત વગેરેનું વિધાન નથી. આપ લોકોએ મારી સામે નિર્ભય થઈને જે ધર્મ અને અર્થથી હીન વચન કહ્યું છે તે સત્પુરુષો દ્વારા અત્યંત નિંદિત છે. મારા વિચારથી તો આ અજ્ઞાનીઓની ઉક્તિ જેવું છે. હું પોતાના આ ઉદ્દીપ્ત અંતરાત્માવાળા શરીરને મનોમય કરીને સ્ત્રી સંયોગ વિના જ પોતાના શરીરથી પુત્ર ઉત્પન્ન કરીશ. આ પ્રમાણે મારો આત્મા આ વાનપ્રસ્થ વિધિ અનુસાર પ્રજાઓને બાળી નાખનારા બીજા આત્માને ઉત્પન્ન કરશે. ત્યાર પછી ઉર્વએ તપસ્યામાં સંલગ્ન થઈને પોતાની સાથળને અગ્નિમાં નાખીને પુત્રની ઉત્પત્તિ માટે એક કુશથી અરણી મંથન કર્યું. ત્યારે તુરત જ તેમની સાથળનું ભેદન કરીને ઈંધણ રહિત હોવા છતાં પણ જ્વાળાઓથી યુક્ત અગ્નિ જગતને બાળી નાખવાની ઈચ્છાથી પુત્રરૂપે પ્રગટ થયા. આ પ્રમાણે ઉર્વની સાથળનું ભેદન કરીને તે ઔરવ નામક વિનાશકારી અગ્નિ ઉત્પન્ન થયો, જે પરમ ક્રોધી અને 3 લોકને બાળી નાખવા ઈચ્છતો હતો. ઉત્પન્ન થતાં તેણે મંદ સ્વરમાં પિતાને કહ્યું કે તાત મને ભૂખ સતાવી રહી છે, તેથી મને છોડી દો, હું જગતને ખાઈ જઈશ. આમ કહીને તે વિનાશકારી ઔરવ અગ્નિ સ્વર્ગ સુધી પહોંચનારી જ્વાળાઓ સાથે ચારે બાજુ ફેલાઈને સમસ્ત પ્રાણીઓને ભસ્મ કરતો રહીને વધવા લાગ્યો. તે દરમિયાન બ્રહ્મા ઉર્વમુનિ પાસે આવ્યા અને તેમને વિનયપૂર્વક બોલ્યા: વિપ્રવર, તમે મારી વાત સાંભળો. પોતાના પુત્રોને રોકો, જગત પર દયા તો કરો. હું તમારા પુત્રને ઉત્તમ સ્થાન આપીશ. વક્તાઓમાં શ્રેષ્ઠ પુત્ર મારી આ તદ્દન વાત સાચી છે. ઉર્વ બોલ્યા કે ભગવાન, આજે હું ધન્ય થઈ ગયો. આપે મારા પર મહાન અનુગ્રહ કર્યો. જે મારા પુત્રને આ પ્રકારની બુદ્ધિ આપી રહ્યા છે, આ આપનો મારા પર પરમ અનુગ્રહ છે. પરંતુ પ્રાતઃકાળ થતાં જ્યારે તે પુત્ર મારી પાસે આવશે ત્યારે હું તેને કયા પદાર્થોથી તૃપ્ત કરીશ જેથી તેને સુખ પ્રાપ્ત થઈ શકશે? આનું નિવાસસ્થાન ક્યાં હશે અને આનું ભોજન શું હશે? આપ આ મહાન તેજસ્વી પરાક્રમને અનુરૂપ જ બધું વિધાન કરશો. બ્રહ્માએ કર્યું કે વિપ્રવર, સમુદ્રમાં સ્થિત વડવાના મુખમાં આનું નિવાસ થશે અને મારા ઉત્પત્તિ સ્થાન જળનું આ સુખપૂર્વક પાન કરશે. જ્યાં હું જળમય હવીનું પાન કરીને નિયત રૂપે નિવાસ કરું છું તે જ હવી અને તે જ સ્થાન હું તમારા પુત્રના માટે પણ આપી રહ્યો છું. પુત્ર પછી તે યુગાંતના સમયે એ અને હું બંને એકસાથે થઈને પુત્રહીન પ્રાણીઓને પિતૃઋણમાંથી મુક્ત કરીને વિચરણ કરીશું. આ પ્રમાણે મેં આ અગ્નિને જલભક્ષી તથા અંતકાળમાં દેવતા, અસુર અને રાક્ષસો સહિત સમસ્ત
પ્રાણીઓને દગ્ધ કરી દેનાર બનાવી દીધો. આ સાંભળીને ઉર્વએ એવમસ્તુ એવું જ થાઓ કહીને બ્રહ્મવાણીનું અનુમોદન કર્યું. તે પછી જ્વાળામંડળમાંથી ઘેરાયેલો તે અગ્નિ પોતાની કાંતિને પિતા ઉર્વમાં મૂકીને સમુદ્રમાં મુખમાં પ્રવિષ્ટ થઈ ગયો. તે પછી બ્રહ્મા બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા અને ત્યાં ઉપસ્થિત બધા મહર્ષિ ઉર્વ અગ્નિના પ્રભાનું મહત્વ જાણીને પોતપોતાના સ્થાન પર ચાલ્યા ગયા. તે પછી તે મહાન અદ્ભુત પ્રસંગને જોઈને હિરણ્યકશિપુ ઉર્વ મુનિને સાષ્ટાંગ પ્રણામ કરીને ઊંચા અવાજે આ પ્રમાણે બોલ્યા, ભગવાન, આ તો અત્યંત અદ્ભુત ઘટના બની ગઈ. સંપૂર્ણ જગત આનું સાક્ષી છે. મુનિશ્રેષ્ઠ, આપની તપસ્યાથી પિતામહ બ્રહ્મા સંતુષ્ટ થઈ ગયા છે. મહાવ્રત, આપ એવું સમજો કે હું આપને તથા આપના પુત્રનો સેવક છું. તેથી અહીં કોઈ કાર્ય હોય તેના માટે મને આજ્ઞા આપો. મને તો પોતાનો શરણાગત સમજો. હું આપની જ આરાધનામાં સમર્પિત છું. મુનિશ્રેષ્ઠ, આમ છતાં જો મને કષ્ટ થશે તો એ આપનો જ પરાજય થશે. ઉર્વે કહ્યું કે સુરજ, જો હું તમારા ગુરુના રૂપમાં સ્થિત છું તો હું ધન્ય થઈ ગયો. તમે મારા પર મહાન અનુગ્રહ કર્યો. હવે તમારી મારી આ તપસ્યાના પ્રભાવથી જગતમાં કોઈ પ્રકારનો ભય નથી. આના માટે તમે મારા પુત્ર દ્વારા નિર્મિત તેજ માયાને ગ્રહણ કરો, જે ઈંધણ સહિત હોવા છતાં પણ અગ્નિમય અને અગ્નિઓ દ્વારા પણ દુર્ગંધ છે. શત્રુઓનો નિગ્રહ કરતા આ માયા તમારા નિજી વંશના વંશમાં રહેશે. આ આત્મપક્ષનું સંરક્ષણ અને વિપક્ષનો વિનાશ કરશે. આ સાંભળીને દાનેશ્વર હિરણ્યકશિપુએ એવમસ્તુ એવું જ થાઓ આમ કહીને તે માયાને ગ્રહણ કરીને મુનિશ્રેષ્ઠને પ્રણામ કર્યા અને તે કૃતાર્થ થઈને પ્રસન્નતાપૂર્વક સ્વર્ગમાં ચાલ્યો ગયો. આ તે માયા છે જે અસહ્ય અને દેવતાઓને માટે દુર્ગમ્ય છે. આના પૂર્વકાળમાં ઉર્વના પુત્ર ઓર્વ અગ્નિએ નિર્મિત કરી હતી. તે હિરણ્યકશિપુ દૈત્યના મરી ગયા પછી આ માયા અવશ્ય શક્તિહીન થઈ જશે, કેમ કે આ જેના તેથી ઉત્પન્ન થઈ હતી તે ઉર્વ ઋષિએ આને પહેલાં જ આવો શાપ આપ્યો છે. તેથી શુક્ર, જો તમે આનો વિનાશ કરીને સૌને સુખ કરવા ઈચ્છતા હોવ તો જળના ઉત્પત્તિસ્થાન ચંદ્રમાને મને સુખારૂપે પ્રદાન કરો. જળ જંતુઓથી ઘેરાયેલો હું તેમની સાથે રહીને આપની કૃપાથી આ માયાને નષ્ટ કરી નાખીશ, એમાં સંશય નથી. ત્યાર પછી આવે છે 176મો અધ્યાય. ચંદ્રમાની સહાયતાથી વરુણ દ્વારા ઉર્વાગ્નિ માયાનું પ્રશમન, મય દ્વારા શૈલી માયાનું પ્રાગટ્ય, ભગવાન વિષ્ણુના આદેશથી અગ્નિ અને વાયુ દ્વારા તે માયાનું નિવારણ તથા કાલનેમીનું રણભૂમિમાં આગમન. મત્સ્ય ભગવાને કહ્યું કે દેવતાની વૃદ્ધિ કરવાવાળા ઇન્દ્ર બહુ પ્રસન્ન થયા અને એવમસ્તુ આવું જ થાવું આમ કહીને સર્વપ્રથમ સીતાયુધ ચંદ્રમાને યુદ્ધના માટે આદેશ આપતા કહ્યું, સોમ, તમે જાઓ અને અસુરોના વિનાશ અને દેવતાઓના વિજયના નિમિત્તે પાસધારી વરુણની સહાય કરો. તમે મારાથી પણ વધીને પરાક્રમી અને જ્યોતિર્ગણના અધીશ્વર છો. રસજ્ઞ લોકો સંપૂર્ણ જગતમાં જેટલા રસ છે તેમને તમારાથી જ યુક્ત માને છે. તમારા મંડળમાં સાગરની જેમ ક્ષય અને વૃદ્ધિ થતી રહે છે. તમે જગતમાં સમયનો યોગ કરીને દિવસ રાતનું પરિવર્તન કરતા રહો છો. તમારું ચિહ્ન જગતની છાયાથી યુક્ત છે. તમે મૃગલાંછન છો. સોમ, જે નક્ષત્રોના ઉત્પત્તિ કરતા છે તે દેવતા પણ તમારા મહિમાને જાણતા નથી. તમે સૂર્યના માર્ગથી ઉપર બધા જ્યોતિર્ગણના ઉપરી ભાગમાં સ્થિત છો અને પોતાના તેથી અંધકારને દૂર કરીને સંપૂર્ણ જગતને પ્રકાશિત કરો છો. તમે શ્વેતભાનુ હિંમતનું, જ્યોતિઓના અધીશ્વર, શશલાંછન, કાલયોગ સ્વરૂપ, અગ્નિહોત્ર, વેદધ્યન વગેરે કર્મરૂપ, યજ્ઞના પરિણામરૂપ, અવિનાશી, ઔષધિઓના સ્વામી, કર્મના ઉત્પાદક, શિવજીના મસ્તક પર સ્થિત, શીતળ કિરણવાળા, અમૃતના આશ્રયસ્થાન, ચંચળ અને શ્વેત વાહન છો. તમે જ સૌંદર્યશાળી વ્યક્તિઓનું સૌંદર્ય છો અને તમે જ સોમપાન કરનારાઓ માટે સોમ છો. તમારો સ્વભાવ સમસ્ત પ્રાણીઓને માટે સૌમ્ય છે. તમે અંધકારના વિનાશક અને નક્ષત્રોના સ્વામી છો. તેથી મહાસેન, તમે કવચધારી વરુણની સાથે જાઓ અને તે આસુરી માયાને શાંત કરી દો, જેનાથી અમે લોકો યુદ્ધ સ્થળમાં બળી રહ્યા છે. સોમે કહ્યું કે વરદાયક દેવરાજ, જો આપ મને યુદ્ધ માટે આદેશ આપો છો તો હું હમણાં દૈત્યોની માયાનો વિનાશ કરનારા શિશિની વૃષ્ટિ કરું છું. આપ આ ભીષણ યુદ્ધમાં મારા દ્વારા પ્રયુક્ત કરવામાં આવેલા શીતથી બળેલા, હિમથી આવૃત, માયા અને ગર્વથી રહિત આ દૈત્ય સિંહોને જુઓ. પછી તો વરુણના પાસ સહિત ચંદ્રમા દ્વારા છોડેલી હિમવૃષ્ટિએ તે ભયંકર દૈત્યોને મેઘ સમૂહની જેમ ઘેરી લીધા. તે બંને મહાબળી પાસધારી વરુણ અને શીતાંશુ ચંદ્રમા પાસ અને હિમના પ્રહારથી દાનવોનો સંહાર કરવા લાગ્યા. તે બંને જળના સ્વામી અને યુદ્ધમાં પાસ અને હિમ દ્વારા યુદ્ધ કરતા હતા. તેથી તેઓ રણભૂમિમાં જળથી ક્ષુબ્ધ થયેલા બે મહાસાગરની જેમ વિચરણ કરવા લાગ્યા. તે બંને દ્વારા જળમગ્ન કરવામાં આવેલી દાનવોની તે સેના ચડી આવેલા સંવર્તક નામક વાદળોથી આચ્છાદિત જગત જેવી દેખાતી હતી. આ પ્રમાણે જગતના સ્વામી આ બંને દેવતા ચંદ્રમા અને વરુણે દૈત્યોની માયાને શાંત કરી દીધી. રણભૂમિમાં શીતળ જળથી ભરેલા તથા પાસોથી જકડાયેલા દૈત્યો શિખર વિનાના પર્વતની જેમ ચાલવામાં પણ અસમર્થ થઈ ગયા. શીતાંશુના પ્રહારથી તે દૈત્યોના બધા અંગો હિમથી ભીંજાઈ ગયા હતા, તેથી બરફથી ઠંડકથી ઠૂઠવાઈ ગયા હતા. આ પ્રમાણે તેઓ ગરમી રહિત અગ્નિની જેમ દેખાતા હતા. આકાશ મંડળમાં વિચરનારા તે દૈત્યોના વિચિત્ર વિમાનોની શોભા વિપરીત થઈ ગઈ હતી અને તેઓ ચક્કર ખાઈને પડવા લાગ્યા.
આ પ્રમાણે જ્યારે માયાવી મય દાનવે આકાશમાં તે દાનવોને વરુણના પાસ દ્વારા બંધાયેલા તથા શીતળ કિરણો દ્વારા આચ્છાદિત જોયા, ત્યારે તેણે ચારે બાજુ સુપ્રસિદ્ધ પાર્વતી માયાનું સર્જન કર્યું, જે શિલાઓના સમૂહોથી વ્યાપ્ત તથા ઢાલ તલવારથી યુક્ત થઈને અટ્ટહાસ કરનારી હતી, જેનો અગ્રભાગ ગાઢ વૃક્ષોથી આચ્છાદિત હોવાના કારણે ભયંકર હતો, જે ગુફાઓથી વ્યાપ્ત, વનોથી યુક્ત, સિંહ, વાઘ અને ચિત્કાર કરતા ગજરાજે અને વરુણોથી પરિપૂર્ણ હતી, જેના વૃક્ષ વાયુના પ્રવાહથી ચક્કર ખાઈને રહ્યા હતા. તે પોતાના જ પ્રયત્નોથી નિર્મિત, ગર્જના કરનારી અને આકાશમાં ઈચ્છાનુસાર ગમન કરનારી હતી. તે પાર્વતી માયાને તલવારોનો ખડખડાટ, શિલાઓની વૃષ્ટિ અને પડી રહેલા વૃક્ષો દ્વારા દેવતાઓનો સંહાર કરવા લાગી. બીજી બાજુ તેણે દાનવોને જીવિત પણ કરી દીધા. તેના પ્રભાવથી ચંદ્રમા અને વરુણની બંને માયાઓ અદૃશ્ય થઈ ગઈ. તે દૈત્ય રણભૂમિમાં દેવતાઓ પર તલવારો અને લોહ નિર્મિત અન્ય અસ્ત્રોનો પ્રયોગ કરી રહ્યો હતો. તેણે રણભૂમિમાં શિલાઓ, યંત્રો, અસ્ત્રો, વૃક્ષો અને પર્વતોથી એવી ભરી દીધી કે ત્યાંની પૃથ્વી ચાલવા ફરવા માટે દુર્ગમ થઈ ગઈ. તે સમયે કેટલાક દેવતાઓ પથ્થરોના પ્રહારથી ઘાયલ થયા, કેટલાકને શિલાઓના મારથી ખંડ ખંડ કરી દેવામાં આવ્યા. કોઈ પણ દેવતા એવો દેખાતો નહોતો જે વૃક્ષોથી ઢંકાયેલો ન હોય. આ પ્રમાણે એકમાત્ર ભગવાન ગદાધર સિવાય દેવતાઓની સેનાના ધનુષ છિન્નભિન્ન થઈ ગયા, અસ્ત્રો નષ્ટ થઈ ગયા અને તેઓ પ્રયત્નહીન થઈ ગયા. શોભાશાળી પરમેશ્વર ગદાધર યુદ્ધમાં ઉપસ્થિત હોવા છતાં પણ વિચલિત ન થયા તથા સહનશીલ હોવાથી તેમને ક્રોધ પણ ન આવ્યો. કાળા મેઘ જેવી કાંતિવાળા આ કાલના જ્ઞાતા શ્રીહરિ રણભૂમિમાં દેવતા અને અસુરોના યુદ્ધને જોવાની ઈચ્છાથી સમયની પ્રતીક્ષા કરીને સ્થિત હતા. ત્યાર પછી રણભૂમિમાં ભગવાને અગ્નિ અને વાયુ દેખાય, ત્યારે ભગવાને તેમને પ્રેરિત કર્યા કે તમે બંને આ માયાને નષ્ટ કરી નાખો. ત્યારે વૃદ્ધની અંતિમ સીમા પર પહોંચેલા તે પ્રચંડ વેગશાળી વાયુ અને અગ્નિના પ્રભાવથી તે મહાસમરમાં તે પાર્વતી માયા બળીને ભસ્મ થઈ ગઈ. તે પછી અગ્નિ સાથે સંયુક્ત વાયુ અને વાયુથી સંયુક્ત અગ્નિ બંને પૂરી શક્તિ લગાવીને યુગાંતની જેમ દૈત્ય સેનાને ભસ્મ કરવા લાગ્યા. આગળ આગળ વાયુદેવ ચાલતા હતા, પછી તેમની પાછળ અગ્નિદેવ ચાલતા હતા. આ પ્રમાણે અગ્નિ અને વાયુ આ દેવસેનામાં ક્રીડા કરતા રહીને વિચરણ કરી રહ્યા હતા. દાનવોની સેના બળી જવાના કારણે આમ તેમ ભાગવા લાગી અને વિમાન ચારે બાજુ બળીને પડવા લાગ્યા. દાનવોના ખભા વાયુથી અકળ થઈ ગયા. આ પ્રમાણે અગ્નિ દ્વારા પોતાનું કાર્ય કરી લીધા પછી માયાનું બંધન નિવૃત્ત થઈ ગયું. ભગવાન ગદાધરની સ્તુતિ કરવામાં આવી. દૈત્યો પ્રત્યય થઈ ગયા. ત્રિલોકી બંધનથી મુક્ત થઈ ગઈ. પરમ પ્રસન્ન થયેલા દેવતાઓ બધું બરાબર છે, બરાબર છે આમ બોલવા લાગ્યા. ઇન્દ્રનો વિજય અને દૈત્યોનો પરાજય થયો. બધી દિશાઓ શુદ્ધ થઈ ગઈ. ધર્મનો વિસ્તાર થવા લાગ્યો. ચંદ્રમાનું આવરણ હટી ગયું. સૂર્ય પોતાના સ્થાન પર સ્થિત થઈ ગયા. ત્રણેય લોક નિશ્ચિત થઈ ગયા. લોકમાં ચરિત્ર બળ અને બંધુત્વની ભાવના જાગૃત થઈ ગઈ. બધા પ્રાણી યજ્ઞની ભાવનાથી પૂર્ણ થઈ ગયા. પાપોનું નિવારણ થઈ ગયું. મૃત્યુનું બંધન સુદ્રઢ થઈ ગયું. અગ્નિમાં આહુતિ પડવા લાગી. યજ્ઞોમાં શોભાયમાન થનારા દેવતાઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે માર્ગદર્શન કરવા લાગ્યા. લોકપાલો બધી દિશામાં પ્રસ્થિત થઈ ગયા. સિદ્ધોની ભાવના તપસ્યામાં સંલગ્ન થઈ ગઈ. પાપકર્મનો અભાવ થઈ ગયો. દેવ પક્ષમાં આનંદ થવા લાગ્યો. દૈત્યોમાં શોક છવાઈ ગયો. ધર્મ 3 ચરણોથી સ્થિત થયો અને અધર્મના 1 ચરણ રહી ગયો. મહાદ્વાર બંધ થઈ ગયા અને સન્માર્ગનો પ્રચાર થવા લાગ્યો. બધા લોકો પોતપોતાના વર્ણધર્મ તથા આશ્રમ ધર્મમાં પ્રવૃત્ત થઈ ગયા. રાજાઓનું દળ પ્રજાની રક્ષામાં તત્પર થઈને સુશોભિત થવા લાગ્યું. દાનવરૂપી તમોગુણના શાંત થઈ જવાથી જગતમાં પાપોનો વિનાશ થઈ ગયો. આ પ્રમાણે અગ્નિ અને વાયુ દ્વારા યુદ્ધ કર્મ કરવાથી બધા વિશાળ લોકો તેમનાથી યુક્ત થઈ ગયા અને તેમના દ્વારા આ વિજયની ક્રિયા સંપન્ન થઈ ગઈ. ત્યાર પછી દૈત્યોને માટે વાયુ અને અગ્નિ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલા મહાન ભયને સાંભળીને સર્વપ્રથમ કાલનેમી નામે વિખ્યાત દાનવ યુદ્ધભૂમિમાં જોવા મળ્યો. તે સુવર્ણ યુક્ત મંદ્રાચલ સામાન વિશાળકાય હતો. તેના મસ્તક પર સૂર્ય જેવો મુગટ ચળકી રહ્યો હતો. તે મધુર રણકાર કરતા બાજુબંધથી યુક્ત હતો. તેના 100 મુખ, 100 મસ્તકો અને 100 ભુજાઓ હતી. તે પરમ ભયાનક 100 અસ્ત્રોને ધારણ કરીને આવ્યો હતો. આ પ્રમાણે તે 100 શરીરોવાળો પર્વત જેવો દેખાતો હતો. દૈત્યોના વિશાળ પક્ષમાં આગળ વધી રહેલા તે દાનવ ગ્રીષ્મકાળના અગ્નિ જેવો દેખાતો હતો. તેના વાળ ધુમાડા જેવા હતા. તેની દાઢી લીલા રંગની હતી. તે દાંતોથી હોઠોને દબાવીને ઊભો હતો. આ પ્રમાણે તે સંપૂર્ણ ત્રિલોકીમાં વિસ્તૃત વિશાળ શરીર ધારણ કરેલો હતો. તે ભુજાઓથી આકાશને માપતો રહીને, પગથી પર્વતો ફેંકતો રહીને, મુખથી નિશ્વાસથી જળયુક્ત વાદળોને વિખેરીને ચાલી રહ્યો હતો. તેની લાલ અને મોટી મોટી આંખો હતી. તે મંદ્રાચળ જેવો પરમ તેજસ્વી હતો. તે યુદ્ધભૂમિમાં સર્વ દેવતાઓને બાળતો હોય એ રીતે આવી રહ્યો હતો. તે દેવતાઓને ભયભીત કરી રહ્યો હતો. 10 દિશાઓને આચ્છાદિત કરતો હતો અને પ્રલયકાળમાં પ્રગટ થયેલા તૃષિત મૃત્યુ જેવો દેખાતો હતો. જે સૂતળથી આવ્યો હતો તેની આંગળીઓના વેઢા વિશાળ હતા. જે આભૂષણોથી યુક્ત હતો. જેનું કવચ થોડું હાલી રહ્યું હતું અને જેના જમણા હાથનો આગળનો ભાગ ઉઠેલો હતો. આવા શરીરવાળા કાલનેમીએ દેવતાઓ દ્વારા મરાઈ ગયેલા દાનવોને કહ્યું કે હવે તમે લોકો ઊભા થઈ જાઓ. આ પ્રમાણે યુદ્ધભૂમિમાં શત્રુઓ પ્રત્યે કાળ જેવી ભીષણ ચેષ્ટા કરવાવાળા
તે કાલનેમી તરફ બધા દેવતાઓ એકીટસે જોવા લાગ્યા. તે સમયે તેમના નેત્ર ભયથી વિવળ થઈ ગયા હતા. આ પ્રમાણે ચાલી રહેલા તે કાલનેમીને સમસ્ત પ્રાણી એ રીતે જોઈ રહ્યા હતા જાણે 3 પગથી ત્રિલોકીને માપી રહેલા નારાયણો. અત્યંત વિશાળ શરીરવાળા કાલનેમીના ચાલવાથી જે વાયુ પ્રસરતો હતો તેનાથી આકાશ જાણે ચક્કર મારવા લાગતું હતું. આ પ્રમાણે તે અસુર યુદ્ધભૂમિમાં વિચરણ કરતો રહીને દેવતાઓને ભયભીત કરવા લાગ્યો. તે ઉપરાંત રણક્ષેત્રમાં અસુરાજ મયે કાલનેમીનું આલિંગન કર્યું. તે સમયે તે દૈત્ય વિષ્ણુ સહિત મંદરાચલ જેવો સુશોભિત થઈ રહ્યો હતો. તે પછી ઇન્દ્ર વગેરે બધા દેવતા બીજા કાળની જેમ કાલનેમીને આવેલો જોઈને અત્યંત વ્યથિત થઈ ગયા. ત્યાર પછી આવે છે 177મો અધ્યાય. દેવતાઓ અને દૈત્યોની સેનાઓનું અદ્ભુત યુદ્ધ, કાલનેમીનું ભીષણ પરાક્રમ અને તેનો દેવસેના પર વિજય. મત્સ્ય ભગવાને કહ્યું કે રવિનંદન મહાતેજસ્વી મહાસુર કાલનેમી દાનવોની સેનામાં તે પ્રમાણે ઉન્નત થવા લાગ્યો જેમ ગ્રીષ્મ ઋતુના અંતકાળમાં વાદળો ઉમટી પડે છે ત્યારે તે બધા દાનવ યુદ્ધપતિ કાલનેમીને વ્યાપ્ત જોઈને શ્રમરહિત થઈ ગયા અને સર્વોત્તમ અમૃતનું પાન કરીને ઊભા થઈ ગયા. તેમના ભય અને વ્યથા નાશ પામ્યા અને તેઓ તારકામય સંગ્રામમાં મય અને તારકને આગળ રાખીને સદા વિજયી થતા રહ્યા. યુદ્ધાભિલાષી તે દાનવ યુદ્ધભૂમિમાં ઉપસ્થિત થઈને શોભી રહ્યા હતા. તેમનામાં થોડા એકબીજા સાથે મંત્રણા કરી રહ્યા હતા, થોડા વ્યૂહરચના કરી રહ્યા હતા અને થોડા રક્ષક રૂપે હતા. તે બધાનો કાલનેમી દાનવ પ્રત્યે અગાધ પ્રેમ થઈ ગયો હતો. તે પછી મય દાનવના જેટલા મુખ્ય યુદ્ધના આગેવાન હતા તે બધા ભય છોડીને હર્ષપૂર્વક યુદ્ધ કરવા માટે ઉપસ્થિત થયા. પછી મય, તારક, વરાહ, પરાક્રમી, હયગ્રીવ, વિપ્રચિતનો પુત્ર શ્વેતખર, લંબ, બલિપુત્ર, અરિષ્ટ, કિશોર અને દેવ રૂપે પ્રસિદ્ધ મુખથી યુદ્ધ કરનારા મહાન અસુર સર્વાનુભાવ આ બધા અસ્ત્રવેતા હતા અને બધા તપોબળથી સંપન્ન હતા. તે બધા સફળ પ્રયત્નવાળા દાનવ કાલનેમી પાસે ગયા. ગદા, ભૂષુંડી, ચક્ર, કુઠાર, કાળ જેવા મુશળ, ક્ષેપણીય, મુદ્ર, પર્વત જેવા પથ્થર, ભીષણ, ગંડશેલ, પટીસ, ભિંદીપાલ, પરિધ, મોટી તોપો, યંત્ર, તીક્ષ્ણ બાણ, લાંબા ચળકતા ભાલા, પાસ, સર્પમુખ, બાણ, ફેંકી શકાય તેવા વજ્ર, તોમર, તીક્ષ્ણ તલવારો તથા ધનુષ્યધારી દૈત્યોના મન ઉત્સાહ સંપન્ન હતા. તે બધા યુદ્ધભૂમિમાં કાલનેમીને આગળ રાખીને ઊભા રહી ગયા. તે સમયે તેજસ્વી શાસ્ત્રોથી યુક્ત દૈત્યોની તે સેના અત્યંત શોભી રહી હતી. સામી બાજુ ઇન્દ્ર દ્વારા સુરક્ષિત દેવતાઓની સેના પણ અટાશ કરી રહી હતી. તે ચંદ્રમા અને સૂર્યના શ્વેત અને કૃષ્ણ તારાઓથી યુક્ત વાયુ જેવી વેગશાળી, સૌમ્ય અને તારાઓને પતાકા રૂપે ધારણ કરનારી હતી. તેના વસ્ત્ર વાદળો સાથે સંયુક્ત હતા. તે ગ્રહ નક્ષત્રોને જાણે ઉપાસ કરી રહી હતી. બુદ્ધિમાન કુબેર, યમ, ઇન્દ્ર અને વરુણ તેની રક્ષા કરી રહ્યા હતા. તે પ્રજ્વલિત અગ્નિરૂપ નેત્રોવાળા અને નારાયણની આશ્રિત હતી. આ પ્રમાણે યક્ષો અને ગંધર્વોથી યુક્ત સાગર જેવી ભયંકર દેવતાઓની તે વિશાળ દિવ્ય સેના અસ્ત્ર ધારણ કરીને શોભી રહી હતી. તે સમયે તે બંનેનો એવો સમાગમ થયો જેમ પ્રલયકાળમાં પૃથ્વી અને આકાશમંડળનો સંયોગ થાય છે. દેવતાઓ અને દાનવોથી વ્યાપ્ત તથા દર્પ અને વિનયની ક્ષમા અને પરાક્રમથી યુક્ત તે યુદ્ધ અત્યંત ભયંકર થઈ ગયું. ત્યાં બંને સેનાઓમાંથી થોડા એવા ભયંકર દેવતા અને રાક્ષસ નીકળી રહ્યા હતા જે પૂર્વી તથા પશ્ચિમી સાગરોથી નીકળતા સંક્ષુબ્ધ વાદળો જેવા દેખાતા હતા. તે બંને સેનાઓથી નીકળેલા તે દેવતા અને દાનવો આ પ્રમાણે હર્ષપૂર્વક વિચરણ કરી રહ્યા હતા જાણે ખીલેલા પુષ્પોથી યુક્ત પર્વતીય વનોથી ગજરાજ નીકળી રહ્યા હોય. ત્યાર પછી નગારા વાગવા લાગ્યા અને અનેક શંખ વાગવા લાગ્યા. તે અવાજ અંતરિક્ષ, પૃથ્વી, આકાશ અને દિશાઓમાં વ્યાપ્ત થઈ ગયો. ધનુષ્યોની પ્રત્યંચાઓ ચડાવવાથી અવાજ તથા સૈનિકોનો ઘોંઘાટ થવા લાગ્યો. દેવતાઓની દુંદુભીઓના અવાજથી દૈત્યોના વાજિંત્રોને અવાજ દબાઈ ગયો. પછી તો તેઓ એકબીજા પર તૂટી પડ્યા અને પરસ્પર એકબીજાને મારીને પાડવા લાગ્યા. કેટલાક દ્વંદ્વ યુદ્ધ કરનારા વીર પોતાની ભુજાઓથી શત્રુની ભુજાઓને મરડી નાખી રણભૂમિમાં દેવતાઓ ભયંકર અશની અને ઉત્તમ લોઢાના બનેલા પરિઘોથી પ્રહાર કરી રહ્યા હતા તો દાનવો ભારે ગદાઓ અને ખડગોનો પ્રયોગ કરી રહ્યા હતા. ગદાના પ્રહારથી ઘણાના અંગ ભાંગી ગયા હતા. કેટલાક તો બાણોના પ્રહારથી ટુકડા ટુકડા થઈ ગયા હતા. કેટલાક અત્યંત ઘાયલ થઈને ધરાશયી થઈ ગયા. થોડા પુનઃ ઊભા થઈને પ્રહાર કરવા લાગ્યા. તે પછી તેઓ ક્રોધથી વિશુબ્ધ થઈને રણભૂમિમાં રથો અને વિમાનો દ્વારા એકબીજા સાથે ભીડાઈ ગયા. યુદ્ધ કરતા તેઓ ક્રોધવશ પોતાના હોઠ અને દાંતો નીચે દબાવતા હતા. આ પ્રમાણે રથોની સાથે પેદળોની સાથે લડવા લાગ્યા. અવાજ કરનારા તે રથોનો એવો ભયંકર અવાજ થવા લાગ્યો જાણે ભાદ્રપદ માસમાં વાદળો ગરજી રહ્યા હોય. કેટલાક લોકો રથોને તોડી રહ્યા હતા અને કેટલાક લોકો રથોના ધક્કાથી કચડાઈ ગયા હતા. બીજા રથ માર્ગમાં અટકી જવાથી આગળ વધી શકતા ન હતા. થોડા કવચધારી વીર એકબીજાને ઉઠાવીને ધરતી પર પટકી રહ્યા હતા. ત્યાં કેટલાક ઢાલ ધારણ કરનારા બીજા અસ્ત્રો દ્વારા પણ વિપક્ષીઓ પર પ્રહાર કરી રહ્યા હતા. આ જ પ્રમાણે અન્ય વીરો યુદ્ધ સ્થળમાં અસ્ત્રો દ્વારા ઘાયલ થઈને લોહી ઓકતા રહીને પાણી વરસાવતા વાદળો જેવા લાગતા હતા. તે સમયે આ યુદ્ધ અસ્ત્રો અને શસ્ત્રોથી પરિપૂર્ણ ગદાઓથી યુક્ત અને દેવતાઓ અને દાનવોથી વ્યાપ્ત થઈને શોભી રહ્યું હતું. દાનવરૂપી મહામેઘથી યુક્ત અને દેવતાઓના હથિયારોથી વિભૂષિત તે યુદ્ધ પરસ્પરની બાણ વર્ષાથી મેઘાચ્છન્ન દિવસ જેવું લાગતું હતું. આ પછી ક્રોધથી ભરેલો કાલનેમી રણભૂમિમાં આગળ વધ્યો. તે સમુદ્રની લહેરોથી પૂર્ણ થતા વાદળોની જેમ શોભી રહ્યો હતો. પ્રજ્વલિત
વજ્રોની વર્ષા કરનાર તે દાનવના વીજળી જેવા ચંચળ મસ્તકોથી યુક્ત શરીરના અવયવોથી ટકરાઈને હાથી અને પર્વત જેવા વિશાળ વાદળ છિન્ન ભિન્ન થઈને વિખરાઈ જતા હતા. ક્રોધવશ નિશ્વાસ લઈ રહેલા તે દાનવની ટેઢી ભ્રુકુટી પસીનાના બૂંદ ટપકી રહ્યા હતા અને મુખમાંથી અગ્નિના તણખાથી વ્યાપ્ત જ્વાળાઓ નીકળી રહી હતી. તેની ભુજાઓ આકાશમાં ત્રાંસી થઈને ઉપર તરફ વધી રહી હતી. તે પર્વતથી નીકળતા 5 મુખવાળા નાગ જેવી લાગતી હતી. તેણે ઊંચા ઊંચા પર્વત જેવા અનેક પ્રકારના અસ્ત્રો, ધનુષ્યો અને પરિઘોથી દિવ્ય આકાશને ઢાંકી દીધું. વાયુ દ્વારા ઉડાડવામાં આવતા વસ્ત્રવાળા તે દાનવ યુદ્ધની લાલસાથી અડીખમ ઊભો રહ્યો. તે સમયે તે સંધ્યાકાળના તડકાથી ગ્રસ્ત શિલાથી યુક્ત સાક્ષાત મેરુ પર્વત જેવો દેખાતો હતો. તેણે પોતાની જંઘાઓના વેગથી ઉખાડેલા પર્વત શિખરના અગ્રવર્તી વૃક્ષોના પ્રહારથી દેવતાઓને ધરાશાયી કરી દીધા. આ પ્રમાણે રણભૂમિમાં કાલનેમી દ્વારા ઘાયલ થયેલા દેવતાઓ ચાલવા ફરવામાં પણ અસમર્થ થઈ ગયા. મોટી મોટી સંખ્યામાં શસ્ત્રો તથા ખડગોના પ્રહારથી કેટલાક લોકોના માથાના વાળ પણ છિન્ન ભિન્ન થઈ ગયા હતા. કેટલાકને મુકાથી મારી નાખવામાં આવ્યા અને કેટલાકને કટકા કરી નાખવામાં આવ્યા. યક્ષો અને ગંધર્વોના નાયક મોટા મોટા નાગોની સાથે પૃથ્વીના ખોળામાં પડી ગયા. સમરભૂમિમાં તે કાલનેમી દ્વારા ભયભીત કરવામાં આવેલા દેવતાઓ પ્રયત્ન કરવા માટે ઉદ્યત હોવા છતાં પણ કોઈ ઉપાય કરી ન શક્યા, કેમ કે તેમનું મન ભ્રમિત થઈ ગયું હતું. તેણે સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્રને પણ બાણોથી એ રીતે બાંધી દીધા હતા કે તેઓ યુદ્ધ સ્થળમાં એરાવત પર બેઠેલા હોવા છતાં પણ ચાલવામાં સમર્થ ન થઈ શક્યા. તેણે સમર ભૂમિમાં વરુણને જળ રહિત વાદળ અને નિર્જળ મહાસાગરની જેમ શોભાહીન, ક્રિયાહીન અને પાસ રહિત કરી દીધા. સ્વેચ્છાનુસાર રૂપ ધારણ કરનારા તે દાનવે રણભૂમિ પરિઘોના પ્રહારથી કુબેરને પણ જીતી લીધા. મૃત્યુ સમાન પ્રહાર થનારા તે યુદ્ધમાં કાલનેમીએ સર્વના પ્રાણ હરતા યમરાજને પરાજિત કરી દીધા. તેઓ ભયભીત થઈને યુદ્ધ છોડીને પોતાની દક્ષિણ દિશા તરફ ચાલ્યા ગયા. આ પ્રમાણે તેણે ચારે લોકપાલોને પરાજિત કરી દીધા અને પોતાના શરીરને 4 વિભાગમાં વિભક્ત કરીને તે બધી દિશાઓમાં પોતાનું કાર્ય સ્વયં સંભાળવા લાગ્યા. પછી જ્યાં ગ્રહણના સમયે રાહુના દર્શન થાય છે તે દિવ્ય નક્ષત્ર માર્ગમાં જઈને ચંદ્રમાની લક્ષ્મી તથા તેમના વિશાળ સામ્રાજ્યનું અપહરણ કરી લીધું. તેણે તેજસ્વી કિરણોવાળા સૂર્યને સ્વર્ગના દ્વાર પરથી ખસેડી દીધા અને તેમના સાયન નામક સામ્રાજ્ય અને દિવસનું સર્જન કરવાની શક્તિને છીનવી લીધી. તેણે દેવતાઓના મુખ સ્વરૂપ અગ્નિને સામે જોઈને તેમણે પોતાના મુખમાં ગળી લીધી. તેણે પોતાના પરાક્રમથી બળપૂર્વક સમુદ્રોને વશમાં કરીને બધી નદીઓને પોતાના મુખમાં નાખી લીધી અને સાગરોને શરીરનું અંગ બનાવી લીધા. આ પ્રમાણે સ્વર્ગ અથવા પૃથ્વી પર જેટલા જળ હતા તે બધાને તેણે પોતાને આધીન કરી લીધા. તે સમયે સમસ્ત પ્રાણીઓને ભયભીત કરનાર તે દૈત્ય સંપૂર્ણ લોકોથી યુક્ત થઈને મહાભૂતપતિ બ્રહ્માની જેમ સુશોભિત થઈ રહ્યો હતો. સંપૂર્ણ લોકપાલોના એકમાત્ર મૂર્ત સ્વરૂપ તથા ચંદ્ર, સૂર્ય વગેરે ગ્રહોથી યુક્ત તે દાનવે પર્વતો દ્વારા સુરક્ષિત પૃથ્વીને સ્થાપિત કરી. આ પ્રમાણે અગ્નિ અને વાયુ સમાન વેગવાળી દાનવરાજ કાલનેમી યુદ્ધ સ્થળમાં લોકોની ઉત્પત્તિના સ્થાનરૂપી બ્રહ્માના પદ પર સ્થિત થઈને શોભી રહ્યો હતો. તે સમયે દૈત્યો તેની એ રીતે સ્તુતિ કરી રહ્યા હતા જેમ દેવતાઓ બ્રહ્માની કરતા હોય. ત્યાર પછી આવે છે 178મો અધ્યાય. કાલનેમી અને ભગવાન વિષ્ણુનો રોષપૂર્વક વાર્તાલાપ અને ભીષણ યુદ્ધ. વિષ્ણુના ચક્ર દ્વારા કાલનેમીનો વધ અને દેવતાઓને પુનઃ નીચ પદની પ્રાપ્તિ. મત્સ્ય ભગવાન બોલ્યા કે રવિનંદન કાલનેમી દ્વારા વિપરીત કર્મ કરવાના કારણ વેદ, ધર્મ, રક્ષમા, સત્ય અને નારાયણના આશ્રયમાં રહેનારા લક્ષ્મી આ 5 તેને આધીન ન થાય તેમના ઉપસ્થિત ન થતાં ક્રોધથી ભરેલા દાનવ કાલનેમી વૈષ્ણવપદની પ્રાપ્તિની અભિલાષાથી નારાયણની નિકટ ગયો. ત્યારે જઈને તેણે શંખ, ચક્ર, ગદાધારી ભગવાનને ગરુડ પર બેઠેલા અને દૈત્યોનો વિનાશ કરવા માટે કલ્યાણકારી ગદાને ઘુમાવતા જોઈ. તેમના શરીરની શોભા સજળ મેઘ જેવી હતી.